રેડી રેડી તો છેલ્લામાં શું આવેલું હતું ઓપ્ટિકલ ફાઈબર બરાબર શેનો બનેલો હોય કાજલી ફ્યુઝડ ક્વાર્ટઝ અને ગ્લાસનો બરાબર ધર્મેશના એની પર આવરણ ચડાવેલું હોય ને એનો વક્રી ભવનાંક 15 કરતાં વધારે હોય સાચી વાત ઉપર જે કવર ચડાવેલું હોય એને હું કે ક્લેડિંગ અને ત્યારે વધારે કરજો ઓલી પાસ નથી કરતી એક પાસ બધા શીખે પછી ધર્મેશ સાહેબ આપણે ત્યારે પાસ ચડાવી હજી તારા પ્રેક્ષક આમ કેમ ફેલાય બધી કાલે કે આ બધી ફેલાય પાસ ઉતાર નાખવાની વૃત્તિ ફેલાય ક્લેડિંગ કહેવાય ને એ ક્લેડિંગનો વક્રી ભવનાંક અંદર જે દ્રવ્યો હોય ઓપ્ટિકલ ફાઈબરનો કે ભાઈ પીગળેલો ક્વાર્ટઝ કે ગ્લાસ એના કરતાં વધારે હોય ક્લેડિંગનો વક્રી ભવનાંક વધારે હોય ને ઠીક છે હા અંદર તો વધારે હોય ને બહાર પડે આ કેમ પાડે છે હું કહું કે ક્લેડિંગ અંદર હું શું બોલતો હોય સમજી સમજવાનું હોય વિશ્વાસ આપણા પર રાખવાનો એટલે હું એમ જ કહું બહાર જે પડાવેલું ને એનો વકીલ ભવનાંક અંદર કરતાં ઓછો હોય મેં પૂછ્યું એમાંથી આ પાડી સવાલ એ છે એમાં ના આવે તો પછી તો એનો બહુ ઓછો હોય ક્લેડિંગનો વક્રી ભવનાંક એને કારણે સાપેક્ષમાં ઘટ માધ્યમ બને અંદર જે ફ્યુઝડ પાર્ટ્સ હોય એ જે અંદર કોરમાં જે મટીરિયલ હોય ઘરમાં એનો વક્રી ભવનાંક બહુ વધારે હોય એને કારણે પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના ઘટે બરાબર પ્રિઝમનો ઉપયોગ શેના માટે થાય છે પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના જે છે પ્રિઝમમાં કેવી રીતના કામ લાગે છે પ્રકાશ આપત થાય અને એનું પરાવર્તન 90 અંશના ખૂણે થતું હોય તો એ 45 અંશનું આમ જવામાં આવે પ્રકાશનું આવર્તન 90 ડિગ્રી કરાવવું હોય કે 180 ડિગ્રી કરાવવું હોય અથવા પ્રતિબિંબનું પરિમાણ બદલ્યા સિવાય એને ઉલટું કરવું હોય ઓકે ઉલટાવા માટે આનો ઉપયોગ થાય છે પૂર્ણાંતિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ થાય છે પ્રિઝમમાં હે ચાલુ છે ને અરે ભલે ને સાંભળે ના વાંધો તો છે કે એકને સાંભળવા દેવાને હા એવું તો હાવ રખાય ભાઈ હે આરતી નિયંત્રણ ખબર પડશે તો પછી તને ક્યાંય ગાતો જો આવ અચ્છા મરીચિકામાં શું બને ઘટના ક્યારે મરીચિકામાં એટલે થોડા અંતરેથી જે હવા પાતળી હોય ને એટલે નીચેથી હવા પાતળી હોય ઉપર ઘટ થતી જાય એટલે ઉપરથી આમ કિરણ આવે તો એક લંબથી દૂર થતું જાય ને લંબથી કારણ કે ઘટ માધ્યમમાંથી પાતળ માધ્યમમાં જાય તો લંબથી દૂર જતું જાય એક સમય એવો આવે કે સમાંતર થઈ જાય એક સમય એવો આવે કે ઉલટાઈ જાય એટલે ઘટ માધ્યમમાં જ પૂર્ણાંતિક પરાવર્તન થઈ જાય મરીચિકામાં એવું થાય છે એટલે આપણને ઉલટું દેખાય આપણે અનિશા હીરાનો ચણકાર શેના કારણે છે હીરાનો ચણકાર એને તરાસેલો હોય ને એના લીધે ને એનો શું કહેવાય એવી રીતે એને તરાસેલો હોય ને તો એની અંદર આપાત થાય ને તો એ ચારેકોર ફેલાઈ જાય ને એનો વક્રી કાચના ટુકડાની તરાસ હોય તો એવું થઈ જાય ના તો મેં કામ કર્યું ને કાચના હિના ગયા હે સર પાજલ શા માટે હીરો વધારે ચટકાટ ધરાવે છે વંદના ઉર્વશી અને જે હીરો છે એનો જે આ પૃષ્ઠ હોય ને એમાં એનો વક્રી ભવનાંક ઊંચો હોય છે અને એનું જે ક્રાંતિકોણ નીચું હોય છે હું નીચું હોય ને હું ઊંચું હોય વક્રી ભવનાંક ઊંચો હોય કોનો હીરો અને જે
જે આંતરવિશ્વમાં દીકરો અને એ થોડું વાંચી લે છે આમ વાંચી જ પછી આમ જવાબદાર થાય એટલે થોડુંક હજી આમ ગડબડ થઈ જાય નજીક હોય પણ ગડબડ થઈ જાય છતાં આ વંદના બોલશે ક્રાંતિકોણ નાનો હોય. વેરી ગુડ. કાંતિકોણ બહુ નાનો હોય એનો. હા. 24 ડિગ્રી છે ને એને કારણે લગભગ જે ગુણ આપાત થાય એનું પુનઃઆત્મિક પરિવર્તન થાય છે ને અંદર આમ ઘૂમીને પાછું બહાર નીકળાવે. આ મેઇન શબ્દ આવો છે પૂર્ણ એનો કાંતિકોણ નાનો હોવાથી બાકી કાચનો ટુકડો લ્યો તો એને ગમે એવું તરાશો તો કાંઈ નહીં એટલો ચમકે નહીં. તો આ રીતે આપણે હીરો આવી ગયો, પ્રિઝમ આવી ગયું, હવે રોપનિક આવી ગયું, બરાબર, મરીચિકા આવી ગયું. અને હવે આપણે આગળ જઈએ ગોળીય સપાટી. આગળ પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું વક્રીભવન. આ મુદ્દો આપણે લઈએ છીએ અને આ આધાર છે લેન્સ બનાવવાનો. કોનો? લેન્સનું સૂત્ર સમજવાનું છે. એના પાયામાં છે. તો પહેલાં હાલાકી અલગ પ્રશ્ન તરીકે પૂછાયા કે ગોળીય સપાટી આગળ વક્રીભવન સમજાવો અને સૂત્ર યોગ્ય સૂત્ર તારવો પૂછાયા કે અલગથી. આમ સહેલું છે, ગાણિતિક છે, ભૂમિતિ પર આધારિત છે. પણ જો તમે સમજીને ટ્રીકથી ન કરો તો પછી યાદ ના આવે. પાછું એક વાર કરી લીધું સમજાઈ ગયું હોય તો પછી બીજી વાર યાદ કરવાની તકલીફ પડે. પણ તમે ટ્રીકથી યાદ કરી લ્યો, ટ્રીકથી યાદ રાખ્યું હોય ને તો બીજી વાર આવડી જાય. કેમ નહીં હું તમને કહું છું કે મૂકવા હમણાં તમને. બાકી છે આવેલું આકૃતિ દોરો અને ગણિત ગણો અને મજા કરો તો બીજું કાંઈ છે જ નહીં એમાં. આકૃતિ ગણિત ગણવાનું, સૂત્ર તારવાનું, કોઈ બીજી કોઈ બાતાકોટ થિયરી છે જ નહીં આમાં આ પ્રશ્નમાં. પછી એક ઉદાહરણ લેશું અને આજનો પીરિયડ આપણે પૂર્ણ કરીશું. જોવો જોઈએ. આપણે ગોળીય સપાટી લઈએ છીએ, બરાબર. હકીકતમાં આ બહુ નાનું છે, જેનું દેખાય એટલું વધારે છે. નાનું લેવાનું કારણ એ છે કે ખૂણા શક્ય એટલા નાના બને. ખૂણા શક્ય એટલા આને અપેરચર કહીએ. એટલે કે અપેરચર એટલે સમજો ને કેમેરાનો આગળ ભાગ ન ખુલે આમ સટલ બહુ ઓછો નાનકડું બરાબર બિંદુ એ અપેરચર એટલે જેમાંથી પ્રકાશ પ્રવેશી શકે એટલો ભાગ. પ્રકાશ એટલો ભાગ એને અપેરચર. આ કેમેરો હોય તો કેમેરાનું નાનકડું હોય ને જેવું એ અપેરચર કહેવાય. તો અપેરચર દેખાડ્યું મોટું મેં. આ એની અક્ષ છે, બરાબર. આ એની અક્ષ છે. આ એમ નામ તો પણ આપી શકાય, પણ તમારે ચોપડીમાં આપો તો તમને ઠીક છે, બરાબર છે. આ એનું જે ઉમા છે ને ધ્રુવ કહેતા આપણે. પરીક્ષામાં શું કહેતા? આમાં આને ઓપ્ટિકલ કેન્દ્ર કહીએ, ઓપ્ટિકલ સેન્ટર. અને આપણે હું નામ આપું એમ. પછી આ સપાટી છે, આ ગોળીય સપાટી. આ પેલા એમને ભરી ગયા કાચ જ છે. નકરમાં જે સપાટી આ માધ્યમિક છે બધું, આમ ક્યાંય નથી. અહીંયા હવા છે, આ હવા છે, બરાબર. જેનો વક્રીભવન N1 લઉં, હું લઉં. અને અહીંયા નકર શું છે? માધ્યમ ભર્યું છે, બરાબર. અલગ પ્રકારના કાચ હોય, પછી કે પાણી હોય કે જે હોય, ગ્લિસરીન હોય કે ગમે એ હોય. માધ્યમ દોરતો નથી. ખાટું ખાટું તમારે ચોકડીમાં આપ્યું જ ને, હા એ એવું દોરતો નથી. પણ માધ્યમ ભર્યું છે. જેવું અહીં છે એવું અહીં નથી. સમજાય ગયા કે હું કરી દઉં પછી આટલું તો બગડી જાય મારે અક્ષર લખવામાં. પછી આ સપાટી જેમાંથી કાપી હોય ને, હું આછી વાત કરવા ગોળો બને ને, સપાટી ભલે ક્યાં લગી હોય, આમ 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 ક્યાંય લગી હોય એમ નહીં જોવાનું. પણ આ સપાટી છે, આટલી સપાટી, એની વક્રતા ત્રિજ્યા કેમ લેવી? તો કે આમ ગોળો બને, હે ને. એનું જે કેન્દ્ર હોય ને એને આપણે નામ આપીએ સી. એ વક્રતા કેન્દ્ર છે સપાટી. શું થયું? અને આ એની વક્રતા ત્રિજ્યા છે. આ ખરેખર અંતર બધા આપણે અહીંથી લઈએ છીએ. આ વક્રતા ત્રિજ્યા
હવે આપણે કોઈ વસ્તુ છે ઓબ્જેક્ટ હું એને અહીંયા મૂકીએ હે ને આવો આગળ બરાબર. હવે આમાં જે નિયમો પરાવર્તનના છે કે આપાત કોણ ઇઝિકલ ટુ પરાવર્તન બરાબર. એ નિયમ તો રાવેતા મુજબ જ લાગે. વક્રીભાવના નિયમ રાવેતા મુજબ જ લાગે. સ્નેલના નિયમનું પાલન જ થાય. આમાં પણ થાય. આ સપાટી છે ગોળીય સપાટી એ સ્થાનિક રીતે બહુ જો તો સમતલ જ કહેવાય. શું કહેવાય? એકદમ સ્થાનિક. પૃથ્વી તો ગોળ છે કે નહીં? પૃથ્વી સપાટી ગોળ છે કે નહીં? તમને ગોળ લાગે છે? સમતલ લાગે જ ને? બસ એવું સમજવાનું અહીં એ જ દ્રષ્ટિએ આ જોવાનું છે. તો સ્થાનિક રીતે સમતલ હોય તો પછી ત્યાં પરાવર્તન અને વક્રીભાવ નિયમ લાગે કે નહીં? જે સમતલમાં લાગતા હતા એ જ લાગે. તો હું એક આપાતકાળ અહીંથી લઈશ આ વસ્તુમાંથી. આ વસ્તુ છે હે ને? એક આપાતકાળ લઉં. આ બિંદુએ આપાત કરીશ બરાબર. હવે પહેલા કહી દઉં અને હું સપાટીને લંબ દોરું. સપાટીને એટલે ખરેખર લંબ છે ત્રિજ્યામાં વક્રના કેન્દ્રમાં શું થતો હોય? પસાર થતો હોય ને એ જ લંબ હોય ને. ભણી કેમ તમે વર્તુળ હોય તો ત્રિજ્યા છે એ સ્પર્શકને લંબ હોય કે નહીં? આમ આ બિંદુ સ્પર્શક લંબ મતલબ આ સપાટીને લંબ. સ્પર્શક તો સમતલ હોય ને. તો લંબ દોરો એટલે અહીંથી આ રીતે આમ આ લાઈનમાં આવે. ચાલો ઓકે. સપાટીને લંબ દોર્યું અને એને નામ આપું ને એમ નામ આપીએ છીએ. આ બિંદુને આપણે શું કહીએ છીએ? એમ. આને એમ કહી દીધું. એમ આ છે હે? એમ એ છે બિંદુ છે. અગાઉ કહી દીધું મેં. આ બિંદુ એમ છે. હવે આનું ટૂંકું નામ દેવું પડતું હોય. ચાલો હવે આપણે આપાત કરી જવા દઈએ. સપાટી પર આપાત કરીએ. આપાત કર્યું તો કારણ કે આ હવા છે એનું માધ્યમ એનો વક્રીભાવનાક છે એનું પાતળું માધ્યમ છે. કેવું છે? પાતળું. અને આ ગ્લાસ કે આના કરતાં ઘાટું છે. પ્રકાશીય ઘટ છે. એ કોઈ પણ મટીરિયલ હોય તો આના કરતાં આનો વક્રીભાવનાક વધારે છે. અને હું એને કહું કે ઘટ માધ્યમ બરાબર. અને એનો વક્રીભાવનાક છે N2. શું છે? N2 બરાબર. તો આ કિરણ છે એ ખરેખર સીધું આમ આવી જાવ. આખું માધ્યમ જ છે ભર્યું બધું અહીં કે હવા છે નહીં. સમજ્યા કે નહીં? ટૂંકમાં આખું આમ છે. હવે સીધું જવાને બદલે આમ સીધું નહીં જાય. સીધું ક્યારે જાય? અહીં હવા હોતો ને પણ તો ઘટ માધ્યમ છે. તો પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ વળે કે નહીં? તો આમ સીધું નહીં જાય પણ લંબ તરફ વળશે. એટલે આમ વળ્યું. ઓકે. આ લંબ તરફ વળ્યું. લંબ તરફ વળ્યું બહુ વધારે વળી ગયું. આમ જાય તો આ થઈ ગયું. નામ આપું આય. શું આપું? આય. સી જો અહીં છે. આ સી છે. આ આય છે. તો આનું પદવી જો એક તેડ અહીંથી નીકળ્યું હે ને? બીજું અહીંથી વક્રીભાવ પર અહીંયા આનું પદવી ઇમેજ અહીંયા રચાય. આ આપણે અને આપણે અહીં ઉભા હોય ને ઘટ માધ્યમમાં ઘૂસીને તો આપણને દેખાય વાસ્તવિક ઇમેજ. હા વાસ્તવિક છે. આપણે ઘટ માધ્યમમાં વહી ગયા હોય તો આપણને દેખાય. દાખલા કે આખું પાણી ભરેલું હોય આપણે ભેગા નાતા હોય એમ આંખ ખુલી રાખે અથવા ચશ્મા ચડાવ્યો હોય આંખ ઉપર પાણીના અને બહારની વસ્તુ આપણને હે ને સમજો કે કાચનો ટબ હોય મોટો ફરતો અવડું પડો કાચનું હોય અંદર પાણી ભર્યું હોય ભેગા અંદર આપણે છીએ અને બહાર કોઈ વસ્તુ છે હવામાં કાચની દિવાલની ઓની હોય તો આપણને કેવી દેખાય? હોય એવી ન દેખાય. વક્રીભાવ પામે કરીને આમ કાંઈ જ્યાં હોય ન દેખાય. એની ઇમેજ વડાય વાસ્તવિક. એની ઇમેજ અલગ હોય. જેટલા અંતરે આવો એટલા અંતર તમને ન દેખાય. જોવા માટે આમ જવું પડે દિવાલ છે. વક્રાકાર સપાટી વક્રાકાર ઓલું હોય મોટું કુંડું હોય આમ કાચનો કુંજ હોય મોટો હે ને ગોલાઈ વાળો અંદર પાણી ભર્યું ભેગા આપણે હોય અંદર અંદર તો આપણને કેવું દેખાય? તો આપણને આય દેખાય.
પછી અહીં જે રહે કોઈ વસ્તુ હોય માણસ હોય તો માણસ દેખાય જેવો અહીં દેખાય સમજે એ પ્રકાર દેખાય આ સપાટી જે કાંઈ વખતે જેવું થાય અહીં દેખાય આ એનું અંતર છે આ વસ્તુ અંતર છે યુ અને આ પ્રતિબિંબ અંતર થશે ને વી ચાલો હવે આ ખરેખર એન છે આમ તો ખરેખર આ સપાટી છે લંબ જ છે પણ કારણ કે એપર્ચર બહુ નાનું છે તમને દેખાય સમજાય એટલે હું અહીંથી આ લંબ પાડું ને હે ને તો જે આ જ્યાં બિંદુ છેદું ને આપણે એન આયા બદલે અહીં લઈ શકીએ ખ્યાલ આવ્યો કારણ કે આ બહુ ફેર નથી આ સપાટી આ બહુ નાની છે દેખાયેલી છે નહીં તો હું જ્યાં લંબ પાડું ને લગભગ આને સંપાત થાય એટલે આ બિંદુમાં અહીં નહીં લઉં પણ ક્યાં લઈશ અહીં તો હવે તમે જોઈ શકો છો ત્રિકોણ કેટલા બન્યા જો એક તો આ બરાબર સમજો જા લંબવાળો ત્રિકોણ જો એટલે બધા છે ને ખૂણા ક્યાં લેવાના ખબર અક્ષ પરના ખૂણા લેવાના કેના આવો આગળનો ખૂણો સી આગળનો ખૂણો અને આમ યાદ રાખજો નકર યાદ મુશ્કેલી પડશે એટલે યાદ રહી જાય પછી હેલો છે આ ખૂણો લ્યો આ ત્રિકોણ લ્યો આ નામ તો આપણને આવડે ઓ એમ એન અથવા એમ ઓ ત્રિકોણ એમ અથવા આમે બોલે એન ઓ તમે ગમે બોલો એન ઓ એમ માટે હે ને આ ત્રિકોણ માટે આ કાટકોણ ત્રિકોણ છે ને લંબાઈ હતો આ ખૂણો તો 10 એનો 10 લો 10 હવે જો બીજી વાત કરતો આ આપાત કોણ થાય કે નહીં આ અને લંબાઈને બનાવેલો ખૂણો આ છે જો આ વક્રીભૂત કોણ થાય કે નહીં આ થાય ને વક્રીભૂત કોણ થોડુંક નજીક આવતી ગયું વધારે પડતું તો તમારા ચોકડીમાં થોડો વધારે મોટો છે ને આ ખૂણો આ થાય કે નહીં હા છે કે બદલાવું થોડું હવે 10 જો 10 એમ એન સોરી એમ અથવા એન ઓ એમ એન ખૂણો 10 એન ઓ એમ આ ખૂણા માટે અને એનો 10 જો આ ખૂણાનો 10 બરાબર સામેની બાજુ એટલે કે એમ છેદમાં પાછળની બાજુ એટલે ઓ એમ બરાબર પછી હવે બીજો ત્રિકોણ લઈએ કાટકોણ ત્રિકોણ જ લેવાના બધે આ 90 ડિગ્રી આ પણ 90 ડિગ્રી છે ને મેં કીધું અહીંથી લેવાનું આને ત્રિકોણ NCM ત્રિકોણ NCM માટે 10 ખૂણો NCM બરાબર સામેની બાજુ અને એમ છેદમાં પાછળની બાજુ NC પછી આ ત્રિકોણ આવશે ને હજી N I M એ આવે ને એ આપો લીધો ને N I M એ તો આવ્યો NCM કાટકોણ ત્રિકોણ જ લેવાના આપણે કેવા લેવાના એટલે તમે કહો આ ટ્રીક યાદ રાખજો કાટકોણ ત્રિકોણ જ અને બધા ખૂણા કેવા આવવો જોઈએ અક્ષ પરના O C I જો આ C છે આ O છે હવે આ આવે એમ કરવાનું ત્રિકોણ N I M માટે 10 માપ ખૂણો N I M હે ને N I બરાબર સામેની બાજુ આ કાટકોણ ત્રિકોણ છે આ સામેની બાજુ M હે ને તેના પાછળની બાજુ N I ચાલો પતી ગયું એટલું હવે આપણે વાત કરીએ બહિષ્કોણ બહિષ્કોણનો નોલેજ આમાં આવે છે બહિષ્કોણ કોને કહેવો હું સમજાવું
આ ધ્યાન રાખજો, આ નોંધ માંગજો. આ કોઈ ત્રિકોણ હોય ને આમ, હે ને, એ બી સી. તો જો આ છે ને, આ નામ આપો કઈ સી ડી સપોઝ. તો આ જે ખૂણો થયો ને એસીડી, હે ને, એસીડી થયો ને ખૂણો, એ કોની બરાબર થાય ખબર? આનો નાનો સરવાળો થાય. આ બસ કોણ છે? આ ને આ લઘુ કોણ છે નહીં, પણ જો બાર બન્યો ને ત્યાં પેલા સરવાળા જેટલો હોય. તમારે વાત આવી ગઈ, આપણે ખબર ન હોય બસ કોણ કે આને શું કે મતલબ આ ખૂણાનું સપોઝ કોઈ નામ આપું થીટા, તો થીટા બરાબર શું થાય? એ વત્તા બી થાય છે. કેમ થાય એ તમને ખબર હોય, કહી દો તમને. આ ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય કે નહીં? એ વત્તા બી વત્તા સી બરાબર 180. હાચી વાત? પછી આ જો આ ખૂણો થીટા છે, અહીંથી આ લગી 180 થાય કે નહીં આખો, હે ને? તો થીટા બરાબર 180 ઓછા આ ખૂણો ને સી, કેવો સી બરાબર. હવે તમે સી ની જગ્યાએ મૂકી દો, અને આમાં સી ને કરતા બનાવો, તો એને બી આ સાઈડ જાય, હે ને? તો 180 ઓછા માઇનસ એ માઇનસ બી થાય. હવે જો 180 ઉડી ગયા, માઇનસ માઇનસ પ્લસ, એટલે પ્લસ એ માઇનસ પ્લસ બી. જો આવી ગયું થીટા બરાબર શું આવ્યું? a plus b. આને બહિષ કોણ કે? શું કે? બહિષ કોણ. આ બહિષ કોણ છે. કોનો? એ અને બી નો બહિષ કોણ. કોઈ પણ રીતે તમે મગજ લગાવો છે. આ આપણો કોનો બહિષ કોણ થાય? બી ને સી નો થાય, થાય ને? એને લગાવો છે. આ આપણો કોનો બહિષ કોણ થાય? રેડી? બસ આટલું નોલેજ પૂરતું છે. અમે બધા માથમાં બગાસ કાઢ કોઈ દેખાય નહીં, હે? હાલ અહીં ધ્યાન રાખો. ચાલો, ત્રિકોણ ઓ એમ સી. કયો ત્રિકોણ? ઓ એમ સી, બરાબર. ત્રિકોણ ઓ એમ સી, ઓ એમ સી માટે જોજી આ OMC છે ત્રિકોણ, એનો બેઝ એનો આ I છે, આ I બેઝ કોણ છે કે નહીં? OMC માં I બેઝ કોણ બને કે નહીં? I છે, એના બરાબર કોણ? આ I કોના બરાબર? આ ત્રિકોણ છે આટલો. તો I છે એ આનો નાનો સરવાળો હોય કે નહીં? એટલે કે MON, હે ને? ખૂણો MON, આ ખૂણો, ઓકે? અને આ ખૂણો MCN, MCN થાય કે નહીં? આ બેઝ કોણ? જો આ ત્રિકોણ જો, આ એમાં આ ખૂણો જો, આને સરવાળા જેટલો થાય કે નહીં? તો MON એનો પ્લસ MCN એનો સરવાળો બરાબર. અને આમ લખ્યું MON એટલે કેમ કે MON આ રીતે છે ને? એનો એમ કહો કે MON કહો, વચ્ચે ઓ આવો જોઈએ. MN upon ON પ્લસ MCN આ રીતે. NCM કહો કે MCN કહો, વચ્ચે C હોવો જોઈએ. તો શું છે? MN upon MC, બરાબર? NC, yes. INC, બરાબર. પરિણામ એક દવા ને. હવે આપતપણની વાત થઈ ગઈ. હવે R ની વાત કરવી પડે ને. R પણ R ડાયરેક્ટ કોઈનો બેઝ કોણ નથી. હવે જો બરાબર સમજો. હું કયો ત્રિકોણ લઉં છું? ત્રિકોણ લઉં છું MCI. કયો ત્રિકોણ? MCI. એનો બેઝ કોણ તો આ થાય કે નહીં? જોઈ થાય કે નહીં? MCI. આ ત્રિકોણ બન્યો જો, આ હે ને? એમાં એક બેઝ કોણ થાય? પછી MCN છે ને? ત્રિકોણ નહીં, આ C છે. દેખાય છે ઉપર લખ્યું છે પણ આ બિંદુ C છે. MCI
MCI માટે જોજો આ બેઝ કોણ છે ભાઈ કયો છે MCN હે ને ખૂણો MCN એ કોના બરાબર થાય તો કે એની સામેના ખૂણા એટલે કે R વત્તા MIN થાય કે નહીં R પ્લસ ખૂણો જો આ ખૂણો છે ને એ આનો અને આનો સરવાળો થાય કે નહીં હે આ નિયમ પૂરા નિયમ મુજબ જે તમે ન્યાય સરખાવો ખ્યાલ હશે તો R વત્તા MC આપણો એટલે MC સોરી MIC મારે ભેગો ભૂલાઈ જાય ને હા મજા આવે ના આ લખી નાખો લખું નડે ને એનો હા જાય આયા C છે સમજે ને તો આ જે ખૂણો છે હવે થઈ ગયું પીરે MCN એ કોનો સરવાળો તો કે આ ખૂણો એટલે કે R ઓકે અને આ ખૂણો એટલે કે MIN બરાબર તો R બરાબર શું થયું R ને કરતા બનાવો ને માટે R બરાબર માપ ખૂણો MCN અને આ છે લઈ જાઓ માઈનસ ખૂણો MIN બરાબર MCN છે એમ ક્યાંય આરી MN અપોન તો વેરિયેબલ ગણતરી પડી ગયું કા માઈનસ MIN આવ્યું જો MN અપોન NI MN અપોન પરિણામ બે ને કોઈ નામ કે સવાલ ઉઠો કે હા ઓલું પાછું સર કરાવવાનું એમાં કાંઈ ખબર ન પડે આમાં? ખૂણો MCN BC આ છે હા. તમને હા MCI વાળો અચ્છા આ ત્રિકોણ દેખાય છે MIC હા હે ને તો જો આ બાજુ છે એની હારે જ આ ખૂણો છે કે નહીં એ લાઈનમાં જ છે આ ત્રિકોણ જો કાંઈ વાંધો નહીં જો આ M હે ને આ I ઓકે આ C ઓકે થોડું લાંબ બોલું દો પછી આ MC ઓકે પછી આ C નામ લંબાવવાનું હે ને તો આ ખૂણો છે આ એ થીટા બેઝ કોણ છે કે નહીં કોનો આનો નામ હવે સમજાવ રેડી તમે ભેગો થઈ ગયો એમાં તકલીફ થાય પણ મારે આમાં હું બીજા આંકડા કેમ દેવા અને થીટા કહું તો થીટા 1 કહું આલ્ફા કહું બીટા કહું તો કેટલું પછી વધી જાય હે હવે ખ્યાલ આવ્યો કે આ જ આકૃતિને મેં અહીં મોટી કરી અને આને મેં થીટા કીધો જાય કીધો તો થીટા બરાબર આ થીટા એટલે હું MCN આ થીટા હા આ થીટા છે આ MCN આ N છે હે ને આ M આ N છે ઓકે MCN હવે રેડી તમારે પેલા મેં કીધું પેલા થોડું વધુ પડતું લંબચોરસ થઈ ગયું એટલું લંબચોરસ ન કરાય એટલે તકલીફ પડે આમાં સમજાવવામાં થોડોક આમ રેટ બધે વાંધો નતો થોડુંક ઉપર થોડુંક આગું થાય પણ ત્રિકોણ તો ચોખ્ખો થાક આ થોડુંક ઉપર કરી લીધું હોત આમ તો આ અહીં મળે જ ને હા તો ત્રિકોણ તો ચોખ્ખો થાક આ ત્રિકોણ ભેગો થઈ ગયો કા ક્યારે સમજાય એમાં કઈ હવે સમજે પૂછેલા સમજાઈ ગયું કા ના કે એને તકલીફ ઘણી તકલીફ હોય આ તો ઉતારી નાખે માસ્ક તો પહેરતો તો હવે ખ્યાલ આવી ગયો મેં તમને પહેલા કીધું હતું કે સમજાઈ જાય છતાંય તમારી મેળે એક રીતે નહીં કરો ગણો નહીં તો યાદ રહે હા એક સમજી ગણ લીધું તે બોર્ડ લગી આવી જાય ટેન્શન ગયું અને પૂછવામાં શક્યતા ખરી કારણ કે એટલું બધું અઘરું નથી ગાણિતિક ખેલ છે થોડો બરાબર હા ન્યા R પ્લસ MIN કેમ આ આપણો R છે ને જો આ છે CMI આપણો R છે કે નહીં હે ને R જ છે ને ખૂણો જો હા હા સમજાય હા હા તો આ થીટા છે એ આ કોના બરાબર થાય તો કે આ ખૂણો વત્તા આ ખૂણો બેઝ ખૂણો I R વત્તા I
એમ કહું તો હાલે ને આ રહ્યું જો સી બરાબર શું થાય MCL આ સી કોણ જો બહારનો સી એટલે બહુ અંદરનો નહીં હા બહિષ્કોણ હા નામ જ બહિષ્કોણ છે બહારનો સી એને કહેવાય બહારનો સી હું તો એ એમ અને આઈ નો સરવાળો થાય આ એમ એટલે આ છે આઈ છે હવે ખ્યાલ આવ્યો મેળ બે આમ આઈ ભૂગા બોલો આ અને આઈને બરાબર હવે બીજો કોઈ પ્રશ્ન થાય કોઈને કઈ કોઈ નથી સાહેબ તમે ત્યાં 10 લખ્યું હતું અને એને વગર 10 ખાલી ખૂણો લખીને અહીં મૂકી દીધું કિંમત આ તો 10 છે ને આ 10 છે કે નહીં એની બરાબર છે ને અને આ તો ખાલી ખૂણો જ હતો તો એ તમે મૂકી તો આપી દીધું ભાઈ હે પકડાઈ ગયા જો હે બરાબર તો હરખી હોય એટલે હરખું હોય આયા જો આ તો ખૂણાનો સરવાળો થયો કે નહીં આ તો ખૂણાની જગ્યાએ આપણે મૂક્યું ને જરા ખરેખર છે તો અહીં 10 ની જગ્યાએ છે ને આમ કોની જગ્યાએ છે ખૂણાની જગ્યાએ ખૂણા બરાબર તો નથી ને અહીંયા ખૂણાના 10 બરાબર છે ને ખૂણાના ખૂણા બરાબર નથી પણ છતાં મેં જો આ ખૂણા બરાબર લઈ લીધું બોલો અને તો તમે કોઈ એવું આ ન કર્યું કાંઈ કે કેમ કર્યું એવું તમે જોવો આ MON આ 10 MON બરાબર આ છે મેં તો ખાલી ખૂણા બરાબર લઈ લીધું તમને એમ નથી કે આ 10 હોવો જોઈએ અહીંયા 10 હોવો જોઈએ તે મૂકી આપો આપણે આના પર તમે તેમને દબાવી દીધું પણ હું તમને કહું કે ખૂણા બહુ નાના હોય ને ખૂણા તો રેડિયનની અંદર જે માપ 10 નું હોય ને એ જ ખૂણાનું થાય એ જ માપ sin નું થાય બાર સમજો થીટા કોઈ પણ ખૂણો કોઈ આલ્ફા સપોઝ વેરી લેસ દેન હોય ને વેરી બહુ નાનો ખૂણો હોય ને તો 10 આલ્ફા બરાબર લગભગ થાય આલ્ફા બરાબર લગભગ થાય sin આલ્ફા સમજો આ નિયમ છે હે ને ખૂણો બહુ નાનો હોય તો સાચું છે તમે ચેક કરી લેજો 1 ડિગ્રી હોય ખૂણો એને રેડિયનમાં ફેરવજો હે ને અને પછી 1 ડિગ્રીનો tan જોજો બેનું માપ લગભગ સરખું આવશે આ નેચરલ tan હોય ને અને એટલે બહુ ખૂણો નાનો હોય ને 0.5 ડિગ્રી ને 0.1 ડિગ્રી ને 1 ડિગ્રી ને તો ખૂણાનું tan કરો કે ખૂણાનું sin કરો આ ત્રણેય મૂલ્ય લગભગ કેવા હોય સમાન હોય એટલે મેં tan આલ્ફાની જગ્યાએ ખાલી આલ્ફા લીધો ઓકે લઈ શકો પહેલા કીધું હતું કે આ દેખાય એટલું મોટું નથી આ અને એનું કારણ એ હતું કે આવું લઈ શકું કારણ કે ખૂણા નાના બને ખૂણા શું થાય બધા નાના બને ખૂણા તો હું આ લઈ શકું આની જગ્યાએ 10 એનઓની જગ્યાએ ખાલી એનઓમ લઈ શકું રેડિયનમાં 10 એનસીએમ જગ્યાએ ખાલી એનસીએમ લઈ શકું રેડિયનમાં હું કામ લઈ શકું કારણ કે O C અને I O C અને I બહુ નાના છે કેવા છે નાના ખૂણા માટે લઈ શકાય તો ક્લિયર એટલું હવે સ્નેલનો નિયમ લગાડશો એમાં આગળ બરાબર સ્નેલના નિયમ પરથી સ્નેલના નિયમ પરથી જોવો જી આપાત કોણની સાઈન હે ને છેદમાં વક્રીભૂત કોણની સાઈન બરાબર જે ઘટ માધ્યમ હોય જેમાં R હોય એનો વક્રી ગુણાંક ને એટલે કે બેનો વક્રી ગુણાંક એકને સાપેક્ષ અને આને જો આમ લખી શકે કદાચ અત્યારે વાત ન કરી હોય બેનો એકને સાપેક્ષ મતલબ ઉપર n2 આવે અને નીચે જે સાપેક્ષ હોય ને જેને એ નીચે છેદમાં આવે જેનો હોય એ ઉપર આવે જેને સાપેક્ષ હોય નીચે આવે તો n21 નો મતલબ જો n2 upon n1 n12 હોત તો n1 upon n34 હોત તો n3 upon આ યાદ રાખજો ઓકે આ બધા નિરપેક્ષ વક્રી ગુણાંક છે n2 છે નિરપેક્ષ ઘટ માધ્યમનો નિરપેક્ષ વક્રી ગુણાંક હવાના સાપેક્ષ નિરપેક્ષ એટલે શૂન્યાવકાશ સાપેક્ષ લે n1 પણ નિરપેક્ષ છે શૂન્યાવકાશનો સાપેક્ષ તો સાપેક્ષ છે એ બે નિરપેક્ષનો ગુણોત્તર છે
સાપેક્ષ છે એ શું છે? બે રેશિયો ગુણોત્તર છે. તો n1 અહીં ગુણ નાખું હે ને? માટે n1 sin r sin i બરાબર n2 sin r બરાબર n1 sin i. ઓકે, માટે n1 હવે sin i કઈ ગયું? આ રહ્યું mn upon on હે ને? mn upon on plus mn upon nc. રેડી? ને કોની જગ્યાએ મૂકવા? sin i ની જગ્યાએ. અહીં તો ખાલી i છે, અહીં sin i છે. તમે sin i કેમ મૂક્યું? i ને y મૂક્યું. હજી કહું છું, આ નિયમ નો લાગ્યો? i કયો કે sin i કયો? બે કેવા થાય? સમાન થાય કે નહીં? નાના ખૂણા હોય તો બરાબર બરાબર n2 કાઉન્સમાં sin r આવ્યું છે. પરિણામ એક અને બે પરથી કહેશું ને આપણે, એક પર થાય ને mn upon nc માઇનસ mn upon ni. હાસ હવે બસ હવે સાદું રૂપ કાંઈ નહીં. શું થઈ ગયું? mn તો નીકળી જાય. જો mn પેપર mn રીતે નીકળી ગયું. ખાલી બચ્યું હું પણ આમાં જગ્યા જ બચી નથી. અચ્છા, આ નોંધ કરજો ને, બરાબર? સાદું રૂપ છે. હવે બીજું કઈ છે? પદ નામથી આમ લઈ જવાનું બસ. મૂકવાનું જગ્યાએ તો બધી પદ પૂરું થઈ ગયું. બરાબર કેનો જ દે પોઝ કરી દેના. mn ઉડી જાય ને? તો n1 1 upon on plus 1 upon nc is equal to n2 mn તો વહી ગયા. તો હું કાસ કોણ નાખું? ni upon on આને ગુણ આને ગુણ n1 upon nc n2 upon nc n2 upon ni. હવે nc વાળાને આપણે આને ભેગા કરી લઈએ. nc વાળાના એક સાઈડ ભેગા કરી લઈએ. આ સાઈડ નાના સાઈડ લઈ લઈએ. તો શું થયું? માટે n1 upon on હે ને? પ્લસ n2 upon ni અને n2 upon nc બરાબર. આ સાઈડ જશે n1 upon nc બરાબર. આમાં nc સામાન્ય નીકળી જાય ને? n2 minus n1 હે ને? છેદમાં nc બરાબર. હવે જોવો છે હું સંજ્ઞા, આ તો આપણે મૂલ્ય છે on ni ને બધા મૂલ્ય છે ને માપના. હું સંજ્ઞા પદ્ધતિ કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ લગાડું તો આનાથી વિરુદ્ધ આપાત આમ છે, આપાત કેણ આમ છે, અને આ વિરુદ્ધ થયો તો એ માઇનસ લઈએ ને આપણે, તો યુ છે એ માઇનસ થશે ને? તો ઓન છે, ઓન એટલે યુ ને? લગભગ આ નામ બહુ ખેદ નથી, એક નજીક જ કહેવાય. તો આ શું થશે? હું મૂકીશ અહીં n1 જગ્યાએ માઇનસ યુ ને પ્લસ n2 અને ni આ તો v થયું ને? આ સાઈડ છે પ્લસ પ્લસ v બરાબર n2 n1 અને nc એટલે r છે કે નહીં? તો આ બહુ ફેર નથી, બે હરકત છે. r અને r આ સાઈડ છે પ્લસ પ્લસ r. જો સૂત્ર મળી ગયું, બસ પૂરું. આ માઇનસ આ લઈ લ્યો અથવા તો આને આગળ ના માઇનસ વાળો પર બધું લઈ લ્યો. વાત તો એ જ આવી ગયું ને? તમને ઉદાહરણ તમારે મેરે આવડી જશે. જોવો જી એના પછીનું છે n2 upon v. આ માઇનસ અહીં આવી જાય ને?
n1 upon u બરાબર n2 માઇનસ n1 upon બસ હવે તમને જો ઉદાહરણમાં છે એમાં વસ્તુ અત્યારે 100 આપ્યું છે હે ને અને એ તમારે માઇનસ 100 લેવાનું ને અને પદવીમાં અંદર પ્લસ લેવાનું v ત્રીજી આપી છે બરાબર અને v ગોતવાનું જ ને બસ એવું જ છે બરાબર આ સૂત્રનો ઉપયોગ કરવાનો મળી જાય ને ન્યાય લગ્ન જાય એટલા બોસ કાલના ટેસ્ટમાં હા એ ઉદાહરણ અને દાખલો કેવો કર્યો હતો ટાંકીનો કાલે ન્યાય લગ્ન ટાંકીનો